મોહનરામ મહારાજના પરિવારને દૂર દૂરથી બધા સંતોને બોલાવી ભજન સત્સંગનો બધાને લાભ લેવા માટે સંતોની અમૃત જેવી વાણી જીવાત્માને ઉદ્ધાર કરી દે એવી વાણીઓ આપણને સાંભળવા મળે છે. સંતો બધા શું કહેશે જરીક લક્ષણ દે અને રુદિયાની અંદર બરોબર લીજો સાચી વસ્તુ. હમણે મહારાજ કહેતા ને ધીરુરામ મહારાજ કૃષ્ણ ભગવાન હોત એમ કહેશે કે તમે તમારા મિત્ર બની જાઓ, તમે તમારા દુશ્મન ન બનશો. મીરાબાઈ કહેશે કે આત્માને ઓળખ્યા વગેરે આ લક્ષ 84 મટવાની નથી. મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. સંતો પોતાના સ્વરૂપની અંદર જગાડે છે. જ્યારે આત્મ તત્વને ઓળખી જાય, નરસિંહ મહેતા કહે છે કે જ્યારે જાગી જાઓ પોતાના સ્વરૂપની અંદર જાગીને જોવું તો આ જગત એવું કંઈ દેખાય નહીં. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ ભાંસે. ચેત નરતું ચેતનિયા તદ્રુ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. જગતની અંદર ભગવાન એક જ છે, સત એક જ છે. ધરતીના 9 ખંડ છે, પણ સૂર્ય તો જગતની અંદર બધે એક જ પ્રકાશી રહ્યો છે. સૂર્યના કઈ ભાગ પડાતા નથી. સત એક જ છે, સૂર્ય એક જ છે, ભગવાન એક જ છે. તમે અને ભગવાન નોખા નથી. આ બધા ભગવાનના જ અંશ છે. તમે અને ભગવાન જો નોખા હોય તો દત્તપણાનું જ્ઞાન છે, અદ્વૈત જ્ઞાન તમને પ્રાપ્ત થયું નથી. વિશ્વ આખાની અંદર બધે એક જ વિલસી રહ્યો છે. પણ જ્યારે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગી જાવ, આ મોહનરામ મહારાજ આ પોતાના સ્વરૂપની અંદર જગાડતા હતા અને સંતો બધા જગાડી રહ્યા છે. મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટતા નથી. વિના વિચાર બધું સકલ જગત બધું ભૂલું પડ્યું છે. આ બધું જ્ઞાન વિનાનું ગૂંચવાયું છે. અંધારું હોય જ્યારે દોરડું પડ્યું હોય તો આપણને સાપનો ભાસ થાય છે, મનની અંદર ભય લાગે છે. પણ જ્યારે અંજવાળું થાય ને ત્યારે પછી સરપ કે એવું કશું રહેતું નથી. જુઓ, એ દોરડું સરપ કઈ થયું નતું, પણ મનની અંદર આવી ભ્રમણાયું ભ્રાંતિ થઈ હતી. એટલે આ બધી ભ્રાંતિઓ ભાંગવાની છે. બીજું કશું સહેજ નહીં. આખી જેને ચડી બ્રહ્મ કુમારી કોઈ દી ઉતરે નહીં, એને સુખ મુખ કયું ન જાય. બધા તો કહેશે કે જડ છે અને વળી પાછું ચેતન છે. જડ એવી કઈ વસ્તુ જ નથી. આ તો બધું ચેતન છે. આવી બ્રહ્માકાર વર્તી થઈ જવી પડે કે જગત આખાની અંદર બ્રહ્મ સિવાય બીજું કશું સહેજ નહીં. એમાંથી જ બધું સર્જન થયું છે. આવું જ્ઞાન સંતો આપે છે. આપણે બધા ભક્તિ કરવી ભગવાનની. બહોત નામ હે આ સંસારની અંદર, તા મુક્તિ મળતી નથી. આદિ નામ તો ગુપ્ત હે, આને કોક વિરલા બુજે છે. આ નામ સદગુરુ મહારાજ નક્કી કરાવે છે. સવારામ બાપા હોત એમ કહેશે, નક્કી કરી લો નામ તમે સમરો સદગુરુ શ્યામ. પરખી લો આમાં પુરુષને તમે નક્કી કરી લો નામ. આ જ્યારે નામ જણાય ને તારે જીવાત્મા પરમ ગતિને પામે છે. અધોગતિની અંદર આ જીવાત્મા નથી જાતો. નકર હમણે મહારાજ કહેતા એમ રોટલા ખાતા ખાતા રાડા ખાવા, નરક ખાવા, ભૂંડ અવનીમાં કૂતરા બિલાડામાં આપણો વાસ થાય છે. એટલે તેમાં એમ કહેશે કૃષ્ણ ભગવાન કે તમે તમારા દુશ્મન ન થાશો. આત્મ તત્વને જાણી લો. મનુષ્ય અવતાર બધા કરતા આપણને ભગવાને શ્રેષ્ઠ આપ્યો છે. આ અવતારની અંદર ભવસાગર તરવું હોય તો તરાય છે, અને ક્રમથી બંધાવવું હોય તો બંધાય છે. એટલે આવી સાચી કોક બ્રહ્મનિષ્ઠ સોતરીય, બ્રહ્મ એટલે ભગવાનને જેને નક્કી કરી વાળ્યા છે. સોતરીય એટલે બધા શાસ્ત્રનો
જે સાર જાણે છે એવાના ચરણે જો પહોંચી જાવ તો બધા ભગવાન થઈ ગયા. એ ક્યાં ભગવાનની ભક્તિ કરી અને મોક્ષને પામ્યા છે. આ બધું સદગુરુ મહારાજ આપણને શાન કરીને સમજાવે છે. સદગુરુ મહારાજની જય.